નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પોલીસની મોટી કાર્યવાહી, 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત। પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે, ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે। ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે, જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે। જેમાં અમદાવાદમાંથી 400થી વધુ, જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત અહેવાલ મળી રહ્યા છે। આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। માહિતી અનુસાર હાલમાં 6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે। મોડી રાત્રે પોલીસે કરી કાર્યવાહી। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે, જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચડી ગયાનો દાવો કરાયો છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોની પણ અલ્ટિમેટમ આપી ચૂક્યા હતા। મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની સાથે તપાસમાં એસઓસી, EOW અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં 400થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા।